નમસ્કાર મિત્રો, આ મિત્રો વાત કી તો બનાસકાંઠાના જસ્ત્રા ગામ ખાતે જે ઘટના ઘટી છે ને, આ ઘટના તમે બધા લોકોએ સાંભળે જ લીધી હશે। પીઆઈ એવી પટેલના માતા પિતાને જે ખુલ્લેઆમ મિત્રો વાત કી તો રાત્રે ભાઈ હત્યા કરી નાખવામાં આવી છે ને, સૌથી મોટી મિત્રો આ દુઃખની ઘટના કહેવાય। ખાસ કરીને મિત્રો વાત કી તો અત્યારે પોલીસ સાહેબોના મા બાપ પણ મિત્રો સુરક્ષિત નથી રહ્યા, તો આમ લોકો શું રહેશે? રાત્રે મિત્રો વાત કી તો પગ કાપીને મિત્રો વાત કી તો કડલાઓ સાથે મિત્રો વાત કી તો ઘરનું લઈ જાય છે। એક તો તેનો પાડોશી જ નકળે છે સુરેશભાઈ નામનો, તેના ઘરથી ધારિયાઓ નકળે છે, તેના ઘરથી થોડો ઘણો મિત્રો વાત કી તો જે કડલાઓ એવું બધું નકળે છે। હવે મિત્રો શું ચાલુ રહ્યું છે ભાઈ? જ્યાં મિત્રો વાત કી તો આપણા ગુજરાત માટે સૌથી મોટી દુઃખની ઘટના કહેવાય કે આ બધું મિત્રો ગુજરાતની અંદર થઈ રહ્યું છે, બનાસકાંઠાની અંદર થઈ રહ્યું છે। શર્મ આવી જોઈએ આપણા બધા લોકોને કે મિત્રો આપણો ભાઈ ગુજરાત કેવું થઈ ગયું છે કે અત્યારે ચોરીઓ મર્ડરો થઈ રહ્યા છે। ખાસ કરીને મિત્રો વાત તો ગુજરાતની અંદર અત્યારે જે ઘટનાઓ ઘટી રહી છે ને, થોડાક દિવસ પહેલા ભાવનગરની અંદર એક પોલીસ સાહેબ તેની મિત્રો વાત તો દીકરાને જાહેરની અંદર ખુલ્લેઆમ ભાઈ હત્યા કરી નાખવામાં આવી, અને ફરી વખત પીઆઈ એવી પટેલના મા બાપની હત્યાઓ કરી નાખવામાં આવી છે। એક સાથે બબ્બે મર્ડરો કરવામાં આવ્યા છે। શું ચાલી રહ્યું છે ભાઈ ગુજરાતની અંદર? ખાસ કરીને મિત્રો વાત કી તો 4 આરોપીઓને પકડી લેવામાં આવ્યો છે અને આના કડીમાં કડી સજા મળે। જે આ મિત્રો વાત કી તો આવા લોકોને છોડવામાં ન આવે, બધા લોકોની એક જ માંગ છે કે આને ફાંસી આપો અથવા મિત્રો જાહેરની અંદર સરઘસ કાઢો, અને ત્યારબાદ મિત્રો તેને ભાઈ એમ તો ખુલ્લેઆમ ભાઈ સર્વિસ કરો કે આ બધું શું કરવામાં આવી રહ્યું છે ગુજરાતની અંદર। જે મિત્રો વાત કી તો એક પોલીસ સાહેબના મા બાપ સુરક્ષિત નથી રહ્યા, તો બીજા લોકો શું સુરક્ષિત રહે? ખાસ કરીને મિત્રો વાત કી તો વિડીયો બને એટલો શેર કરીને એક સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં। જે મિત્રો બનાસકાંઠાની અંદર ઘટના ઘટી છે, આ બધા મામલે તમે શું કહેશો? ખાસ કરીને કમેન્ટ કરીને વિડીયો બને એટલો શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આપણી યુટ્યુબ ચેનલ ની અંદર આવા નવા વાયરલ ટોપિકના વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરી નાખો। ધન્યવાદ।